નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબાલ. કરીશું નજર સમાચાર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી થઈ ગયો છે ફરાર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામના 38 વર્ષીય સુશીલા વસાવાના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ પૂર્વે અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું. સુશીલાને સંતાનમાં 2 દીકરીઓ છે અને સુશીલા ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તે દરમિયાન તેઓના ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતા જતા હતા અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા. બંનેના પ્રેમ સંબંધમાં કાલિદાસને સુશીલા ગામમાં ઘરકામ કરે તે પસંદ ના હોય બંનેના સંબંધોમાં ખટાશ આવી હતી. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. તે દરમિયાન તારીખ 15મી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવાનું જણાવ્યું હતું. જોકે સુશીલા ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા જ કાલિદાસ ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાના માથામાં કુહાડીના ઉપરાંત છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી તે ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ સુશીલાના ભાઈ રાજેશ વસાવાને થતા તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી. જોકે 108ની ટીમે સુશીલાને મૃત જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સુશીલા વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અભી સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.